નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, પ્રમિતા એજ્યુકેશન વતી હું પ્રતિક કાચરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ધોરણ 8 ચેપ્ટર નંબર 13 જેનું નામ છે ધ્વનિ, એનો ભાગ 3 આજે ભણવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે ભાગ 1 અને 2 ના જોયો હોય તો ભાગ અને 2 પહેલાં નિહાળજો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને જો વિદ્યાર્થી મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો, જેથી અવનવા વિડીયોની અવનવી અપડેટો હંમેશા ને હંમેશા મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, તમે અમને ફેસબુક, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમાં જોઈન કરી શકો છો, જ્યાંથી પણ તમને નવી અપડેટો મળતી રહેશે. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો જે ટૉપિક છે એ આજે આપણે સમજવાનું છે કે કંપનનો કંપ વિસ્તાર, આવર્તકાળ અને આવૃત્તિ, આના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવવાની છે. ગયા લેક્ચરમાં આપણે છેલ્લે કાનમાં કઈ રીતના આપણને અવાજ સંભળાય છે એના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરેલી હતી. આ વખતે આપણે કંપનનો કંપ વિસ્તાર, કંપન એટલે કે ધ્રુજારી. આપણને ખબર છે જ્યારે કોઈ પણ પદાર્થમાં, કોઈ પણ વસ્તુમાં ધ્વનિ પેદા ક્યારે થાય છે કે જ્યારે એ કંપન કરતું હોય, એ ધ્રુજારી કરતું હોય, ત્યારે જ શું થાય છે તો કે ધ્વનિ પેદા થાય છે. તો જે કંપન થાય છે એનો કંપ વિસ્તાર શું છે, એનો આવર્તકાળ શું છે, એની આવૃત્તિ શું છે, એ આપણે સમજશું. અને એ ત્યારબાદ આપણે સમજશું કે ધ્વનિની પ્રબળતા કેવી હોય છે, ધ્વનિનું તીણાપણું, પીચ, જેને આપણે પીચ કહીએ છીએ, એ કઈ રીતના હોય છે. પછી શ્રાવ્ય ધ્વનિ અને અશ્રાવ્ય ધ્વનિ શું છે, ઘોંઘાટ અને સંગીત શું છે, ધ્વનિનું પ્રદૂષણ શું છે, પછી ધ્વનિનું પ્રદૂષણથી શું હાનિઓ થાય છે, અને નિયંત્રણમાં ધ્વનિ પ્રદૂષણ છે અને નિયંત્રણ કરવું હોય તો કઈ રીતના કરી શકાય, એના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલાં આપણે સમજશું કે કોઈ પણ પદાર્થની વારંવાર આમ તેમ ગતિ કરવાને પદાર્થનું કંપન કહે છે. કંપન એટલે આપણને ખબર જ છે કે કોઈ પણ પદાર્થ હોય એ જ્યારે આમથી આમ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએથી પાછી પહેલી જગ્યાએ એવી રીતના જો ગતિ કરતો હોય તો આપણે એને કેવી ગતિ કહીએ છીએ? કંપિત ગતિ એટલે કે દોલિત ગતિ. આ ગતિને આપણે દોલિત ગતિ પણ કહીએ છીએ. લોલક હોય છે, લોલક આપણને ખબર છે, લોલક આમ જાય ત્યાંથી આમ આવે, ત્યાંથી આમ જાય ત્યાંથી આમ આવે, આમ આ વસ્તુ કન્ટિન્યુ આ વસ્તુ છે થયા જ કરે છે. તો આવી જે ગતિ છે એને દોલિત ગતિ કહેવાય છે. અને જ્યારે ધ્વનિ પેદા થાય છે ત્યારે પણ આપણે જે બોલીએ છીએ, આપણે જે કંઈ પણ બોલીએ છીએ એ આપણે જે બોલીએ છીએ એના તરંગો છે એ આવી રીતના ગતિ કરતા હોય છે. ઓકે, તો અહીંયા આપણને એ સમજાઈ ગયું કે દોલિત ગતિ કોને કહેવાય છે. જે દોલન દ્વારા જે ગતિ થાય છે, દોલન દ્વારા એટલે કે દોલનની જેમ જ ગતિ થાય છે, એ ગતિને દોલિત ગતિ કહેવાય છે. આગળ સમજીએ કે 1 સેકન્ડ દીઠ થતા દોલનોની સંખ્યાને દોલનની આવૃત્તિ કહે છે. એટલે 1 સેકન્ડ દીઠ એટલે 1 સેકન્ડમાં કેટલા દોલનો થાય છે, જેટલા દોલનો થતા હોય એને આવૃત્તિ કહેવાય છે. સપોઝ ધારી લો કે 1 સેકન્ડમાં અહીંથી અહીંયા, અહીંથી અહીંયા, અહીંથી અહીંયા, અહીંથી અહીંયા 5 વખત થાય છે. 1 સેકન્ડમાં કેટલી વાર થાય છે? 5 વખત. તો એ કેટલી આવૃત્તિ કહેવાશે? તો કે 5 આવૃત્તિ કહેવાશે. શું કહેવાશે? 5 આવૃત્તિ કહેવાશે. અને આવૃત્તિને જો તમારે માપવી હોય એટલે 5 આવૃત્તિ કહેવાય, એને આવૃત્તિ શબ્દ કહે છે, પણ એને મપાય શેમાં? તો કે હર્ટ્ઝમાં મપાય. શેમાં મપાય છે? હર્ટ્ઝમાં. એટલે કે 5 હર્ટ્ઝ. આજે અહીંયા આપણે જે દોલનો છે એની સંખ્યા 5 હોવાથી ને આવૃત્તિ કેટલી થશે? 5 આવૃત્તિ થશે. આવૃત્તિને હર્ટ્ઝ એકમ દ્વારા દર્શાવવામાં આવે છે. પ્રશ્ન પૂછાય કે આવૃત્તિ કોને કહેવાય છે? આ પ્રશ્ન તમારે નોટબુકમાં લખવાનો રહેશે. આવૃત્તિ કોને કહેવાય છે? 1 સેકન્ડ દીઠ થતા દોલનોની સંખ્યાને દોલનની આવૃત્તિ કહે છે. બીજો પ્રશ્ન, આવૃત્તિને કયા એકમમાં દર્શાવવામાં આવે છે? તો આવૃત્તિને હર્ટ્ઝ એકમમાં દર્શાવવામાં આવે છે. આવૃત્તિનો હર્ટ્ઝ એકમનો સંકેત કયો છે? આવૃત્તિનો હર્ટ્ઝ એકમનો સંકેત કયો છે? તો HZ એનો સંકેત છે. જેમ આપણે કિલોમીટરને km વડે દર્શાવીએ છીએ, એમ આવૃત્તિને શેમાં દર્શાવીએ છીએ? હર્ટ્ઝમાં દર્શાવીએ
છીએ. જો 1 સેકન્ડ દીઠ એક જ દોલન થાય, એટલે કે એક જ દોલન થાય તો એને 1 હર્ટ્ઝ આવૃત્તિ કહેવાય છે. કેટલી આવૃત્તિ કહેવાય? 1 હર્ટ્ઝ આવૃત્તિ કહેવાય. હવે આપણને અહીંયા નીચે કીધું છે, જો એક પદાર્થ 1 સેકન્ડમાં 20 વખત દોલનો પૂરા કરે, કેટલા દોલનો કરે છે? 1 જ સેકન્ડમાં 20 દોલનો પૂરા કરે છે, તો તેમની આવૃત્તિ શું થશે? તો આપણને ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો, 1 સેકન્ડમાં જેટલા દોલનો થાય છે એટલી આવૃત્તિ છે. તો અહીંયા આપણને 20 સેકન્ડમાં કેટલા દોલનો કીધા છે? 1 સેકન્ડમાં કેટલા દોલનો કીધા છે? 20 દોલનો કીધા છે. તો 20 દોલનો કહે એટલે કેટલી આવૃત્તિ થાય? તો કે 20 હર્ટ્ઝ આવૃત્તિ થશે. ઓકે, તો અહીંયા આપણે એ વસ્તુ સમજી ગયા, આવૃત્તિ કોને કહેવાય, દોલનો કોને કહેવાય. ઓકે, હર્ટ્ઝ શું છે, આ વસ્તુ આપણે સમજી ગયા છીએ. આના બેઝ પર આપણે આગળ સમજવાનો પ્રયત્ન કરીએ. તમે ધ્વનિ ઉત્પન્ન કરતા પદાર્થોને જોયા વગર ઘણા પરિચિત ધ્વનિને ઓળખી શકો છો. શું થાય છે? તમે કોઈ પણ ધ્વનિ છે એ જ્યાં ધારો કે કોયલ બોલે છે, તો કોયલને તમે સાંભળતા નથી, એ ધ્વનિ ઉત્પન્ન કરે છે, સાંભળતા નથી, તમે એને જોઈ શકતા નથી, પણ તમને એમનો અવાજ સંભળાય છે. કાગડો કાકા કરે છે, તો કાગડો જ્યાંથી અવાજ ઉત્પન્ન કરે છે એ કાગડાને તમે જોઈ શકતા નથી, પણ તમને ખબર પડી જાય છે કે કાગડો બોલે છે. કે ડીજે વાગતું હોય તો તમને ખબર પડી જાય કે ડીજે વાગે છે. એટલે અલગ અલગ ધ્વનિ છે, એને તમે જોતા નથી, એમ છતાં ક્યાંથી એ ઉત્પન્ન થાય છે એ ખબર નથી, એમ છતાં તમે એને સાંભળી શકો છો. કેમ આવું થાય છે? તે કેવી રીતે શક્ય બને છે? તે માટે આવશ્યક છે કે ધ્વનિ અલગ અલગ પ્રકારના હોય. તમને કોયલ બોલતી હોય, કાગડો બોલતો હોય કે ડીજે વાગતું હોય, એ ત્રણના ધ્વનિ અલગ અલગ છે, અને એના કારણે તમને ખબર પડે છે કે આ અવાજ આ વ્યક્તિનો છે, આ પ્રાણીનો છે, આ પક્ષીનો છે, આ વસ્તુનો છે. એવું તમે અલગ અલગ, બધામાં ધ્વનિ અલગ અલગ હોવાના કારણે તમે સમજી શકો છો. તો તમે ક્યારેય વિચાર્યું છે કે કયા પરિબળો તેમને અલગ પાડે છે? ચલો, કાગડો બોલે છે તો આપણને કાકા લાગે છે, પેલું કોયલ બોલે છે તો કૂકુ, ડીજે વાગે ઢૂમ ઢૂમ, કંઈ વાગતું હોય તે. તો એવું તે શું છે કે જેના કારણે આપણને અલગ અલગ અવાજ સંભળાય છે? કેમ સરખો અવાજ નથી સંભળાતો? કયો એવો પદાર્થ છે, કઈ એવી વસ્તુ છે કે જે અવાજ અલગ અલગ પાડે છે? તો એ કન્સેપ્ટ સમજવા માટે આપણે સમજવાનું છે કંપ વિસ્તાર અથવા ફ્રીક્વન્સી, આવૃત્તિ. આ બે વસ્તુ છે. એટલે કે ધ્વનિને જો આપણે સમજવું હોય, અવાજને આપણે સમજવું હોય, અવાજને આપણે ઓળખવો હોય, તો આપણે બે અવાજ એટલે કે ધ્વનિ છે, ધ્વનિની બે લાક્ષણિકતાઓ, એક તો કંપ વિસ્તાર અને બીજું છે આવૃત્તિ. આ બે વસ્તુ સમજવી પડે. શું સમજવું પડે? ધ્વનિ અથવા અવાજને આપણે સમજવું હોય તો પ્રશ્ન પૂછાય કે ધ્વનિની લાક્ષણિકતા, બે લાક્ષણિકતા જણાવો. તો એક છે કંપ વિસ્તાર અને બીજી છે આવૃત્તિ. હજી બીજી પણ લાક્ષણિકતા આગળ આવશે, પણ અહીંયા આપણે બેની ચર્ચા કરવાની છે. કંપ વિસ્તાર શું છે અને આવૃત્તિ શું છે? તો આવૃત્તિ વિશે તો આપણે ઓલરેડી ઉપર વાત કરી ગયા છીએ. આવૃત્તિને ઇંગ્લિશમાં આપણે ફ્રીક્વન્સી કહીશું. આવૃત્તિ વિશે આપણે ઓલરેડી ઉપર વાત કરી ગયા છે. જ્યારે ચલો અહીંથી કોઈ ધ્વનિ ઉત્પન્ન થાય છે, અહીંથી કોઈ ધ્વનિ, કાગડો છે કાકા બોલવાનું શરૂ કરે છે, તો એ ધ્વનિ છે એ આવી રીતના તરંગ સ્વરૂપે ક્યાં જશે? તો કે આપણો જે કાન છે ત્યાં પહોંચશે. એ આપણને ખબર છે. ઓકે, તો હવે આ એક પ્રકારનું દોલન જ થયું. જો તમે જોઈ શકો છો શું થયું, આ દોલન થયું કે ના થયું? આવી રીતના જ્યારે દોલનો રૂપી જ્યારે વ્યક્તિના કાન સુધી જે અવાજ પહોંચે છે, ત્યારે એની આપણે અવાજની આવૃત્તિ માપવાની છે. આવૃત્તિ માપવી એટલે શું? તો કે આ જે દોલનો છે એ 1 સેકન્ડમાં કેટલા થાય છે? તો 1 સેકન્ડમાં જેટલા દોલનો થતા હોય એટલી આપણે અવાજની આવૃત્તિ કહીએ છીએ. ઓકે, સાથે સાથે હવે બીજું શું સમજવાનું છે? કંપ વિસ્તાર. કંપ વિસ્તાર વસ્તુ શું છે? તો એને આપણે આલેખ દ્વારા જોવાનો પ્રયત્ન કરીશું કે કંપ વિસ્તાર શું છે. ધારી લો કે કોઈ અવાજ કરે છે, અને એ અવાજ આવી રીતના જાય છે, તરંગ સ્વરૂપે આવી રીતના જાય છે. ઓકે, પછી બીજું એક ધારી લો કે એક બીજો અવાજ છે એ આવી રીતના જાય છે. ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો કે આની વચ્ચેનું જે અંતર છે
એ બધા અંતર અલગ અલગ છે, જોઈ શકો છો. દેખાય છે ને બેટા બધાને કે અલગ અલગ તમે અંતર જોઈ શકો છો. તો આપણે કંપ વિસ્તાર કેવો કોને, તો કંપ વિસ્તાર એટલે અહીંથી અહીંયા સુધીનું અંતર, અહીંથી અહીંયા સુધીનું અંતર, અહીંથી અહીંયા સુધીનું અંતર, અહીંથી અહીંયા સુધી. આ જે મેં લીટા કરેલા છે, ઊભા લીટા જે કરેલા છે, આપણે એને બ્લેક લાઇન વડે દર્શાવશું. આ જે ઊભા લીટા કરેલા છે એ ઊભા લીટાને આપણે શું કહીશું? કંપ વિસ્તાર કહીશું. કારણ કે આપણને ખબર છે કોઈ પણ અવાજ છે એ તરંગ સ્વરૂપે વહે છે. જ્યારે ધ્રુજારી ઉત્પન્ન થાય છે ત્યારે જ અવાજ પેદા થાય છે. તો ધ્રુજારી ઉત્પન્ન થાય ત્યારે કંપન તો થવાનું છે. આ કંપન થયું અને આને શું કહીશું? કંપ વિસ્તાર કહીશું. ઓકે, એટલે આપણે બે વસ્તુ સમજીએ, કંપ વિસ્તાર અને આવૃત્તિ. આગળ સમજીએ. કંપ વિસ્તાર અને આવૃત્તિ આપણને ખબર પડી ગઈ. હવે એ બે કંપ વિસ્તાર અને આવૃત્તિ એ ધ્વનિના અગત્યના ગુણધર્મો છે, લાક્ષણિકતા છે. શું આપણે ધ્વનિને તેમના કંપ વિસ્તારો અને આવૃત્તિઓને આધારે અલગ કરી શકીએ? હા, કંપ વિસ્તારો અને આવૃત્તિ દ્વારા આપણે અલગ અલગ ધ્વનિને અલગ અલગ ભાગમાં વિભાજિત કરી શકીએ છીએ. ઓકે, તો અહીંયા કંપ વિસ્તાર હું માનું ત્યાં સુધી તમને સમજાઈ ગયો હશે અને આવૃત્તિ પણ સમજાઈ ગઈ હશે. હવે આપણે સમજવાનું છે પ્રબળતા, અવાજની પ્રબળતા અને અવાજનું તીણાપણું, જેને ઇંગ્લિશમાં કહીએ છીએ પીચ. પ્રબળતા અને પીચ એટલે તીણાપણું, એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો સમજીએ. હવે આપણે પ્રવૃત્તિ નંબર 13.11નો અભ્યાસ કરીશું, જેના આધારે તમને ખબર પડશે પ્રબળતા અને પીચ એટલે કે તીણાપણું શું છે. તો ચાલો સમજીએ. સૌથી પહેલાં આપણે આમાં શું કરવાનું છે? એક ધાતુનો ગ્લાસ લેવાનો છે. શું કરવાનું છે? ધાતુનો ગ્લાસ લેવાનો છે. અને પછી તમારે શું કરવાનું છે? એક ધાતુની સ્પૂન એટલે કે ચમચી અથવા ચમચો લેવાનો છે. અને પછી એ જે ધાતુની ચમચી છે એને તમારે ગ્લાસ સાથે અથડાવવાની છે. શું કરવાની છે? અથડાવવાની છે. હવે પછી તમારે શું કરવાની છે? તેનો જે અવાજ ઉત્પન્ન થાય છે, જે ધ્વનિ ઉત્પન્ન થાય છે, સાંભળવાનો છે. ત્યારબાદ તમારે શું કરવાનું છે? જે ધાતુનો ચમચો છે અથવા ચમચી છે એને અહીંયા ગ્લાસમાં તીવ્ર પ્રહાર કરવાનો છે. તીવ્ર એટલે જબરદસ્ત અથડાવવાનો છે અને ફરીથી તમારે અવાજ સાંભળવાનો છે. હવે શું કરશો કે જ્યારે ધાતુના ગ્લાસ સાથે તમે તીવ્ર પ્રહાર થયો ત્યારે શું અવાજ મોટો સંભળાય છે? અવાજ મોટો સંભળાય છે. એ આપણે તમારે ઘરે પ્રયોગ કરવાનો છે. પછી શું કરવાનું છે? તો ફરીથી પાછી ધીમેકથી તમારે ચમચી અથવા ચમચો અથડાવવાનો છે અને તમારે અવલોકન નોંધવાનું છે કે અવાજ એ તીવ્ર સંભળાય છે કે ઓછો સંભળાય છે. હવે તમારે શું કરવાનું છે? એટલે આ પ્રયોગ આપણે કરીએ. ચમચી વડે એક જબરદસ્ત ફટકો માર્યો છે અને એકવાર ચમચીથી હાવ ધીમેથી ફટકો માર્યો છે અને બંનેના અવાજ તમે સાંભળ્યા છે. હવે પછી આપણે શું કરવાનું છે? હવે જે ધાતુનો ગ્લાસ છે એની ધાર જે હોય છે એને સ્પર્શે ને એ રીતે એક થર્મોકોલનો ટુકડો એક દોરી સાથે બાંધી અને લટકાવવાનો છે અને એના પર અહીંયા ધાતુના જે ગ્લાસ છે એના પર તમારે પ્રહાર કરવાનો છે. શેના વડે પ્રહાર કરવાનો છે? તો કે જે અહીંયા જે થર્મોકોલ છે એના વડે પ્રહાર કરવાનો છે. તો હવે તમે જોશો કે જે દડો છે અથવા જે અહીંયા થર્મોકોલનો જે ટુકડો છે એ શું કરશે? તો કે સ્થાનાંતરિત થશે. શું થશે? સ્થાનાંતરિત થશે. એટલે કે દડો છે એ દૂર જશે, પાછો નજીક આવશે, પાછો દૂર જશે. હવે જે દડાનું જે સ્થાનાંતર છે તે ધાતુના કંપનના કંપ વિસ્તારનું માપ છે. શું છે? ધાતુના જે આપણે જે અહીંયા દડાનું સ્થાનાંતર છે એ શું છે? જે ધાતુનો જે ગ્લાસ છે એ જે કંપન થાય છે એ કંપન વિસ્તારનું માપ છે. એટલે કે આ તમે જ્યારે અથડાવો છો એટલે દડો જેવો તમે અથડાવો છો એટલે દડો ક્યાં જશે? આમ જશે, પાછો આવશે, પાછો આમ જશે, પાછો આમ આવશે, એટલે પાછો આમ જશે. તો એ શું દર્શાવે છે? તો એ દર્શાવે છે ધાતુનો આ જે દડો છે એ શું દર્શાવે છે કે ધાતુ છે એનામાં કંપન કરવાની ક્ષમતા કેટલી છે, એનો કંપ વિસ્તાર કેટલો છે. આ આમ જશે એટલે કે આ કંપ વિસ્તારનું માપ દર્શાવે છે. આ જેટલું દૂર જશે એટલું અહીંયા કંપ વિસ્તાર મોટો છે એવું કહેવાય. જેટલું નજીક હશે એટલે આમ કંપ વિસ્તાર નાનો છે તેમ કહેવાય. હવે આપણે શું કરવાનું છે? હવે તમારે કરવાનું છે કે તમે એને ધીરેથી પ્રહાર કર્યો છો આ દડાને ત્યારે વાત કરે છે.
હવે તમારે જોરથી આ દડાને પ્રહાર કરવાનો છે, એટલે શું થશે તો કે કંપ વિસ્તાર છે એ મોટો થતો જશે. શું થશે? કંપ વિસ્તાર છે મોટો થશે, એટલે કે એનું મૂલ્ય છે એ મોટું આવતું જશે. એટલે કે આ મૂલ્ય કેવું આવતું હશે? મોટું આવતું જશે. તો આમાં તમારે શું કરવાનું છે? તો તમારે અવલોકન નોંધવાનું છે કે આમાં આપણે શું શીખ્યા. તો આના પરથી આપણે અવલોકન એવું તારવી શકીએ કે ધાતુના ચમચાને જ્યારે આપણે ગ્લાસ પર અફળાવ્યો ત્યારે શું થયું કે ધ્વનિ ઉત્પન્ન થાય છે અને આપણને ધ્વનિ સંભળાય છે. સાથે સાથે આપણે કહીએ કે જો ધાતુના ગ્લાસ પર ચમચા વડે તીવ્ર પ્રહાર કરવામાં આવે તો સંભળાતો ધ્વનિ કેવો છે? મોટો હોય છે. હવે જ્યારે આ જે ધાતુનો ગ્લાસ છે એની ઉપલી જે ધારને સ્પર્શે તે રીતે દોરી લટકાવી અને થર્મોકોલનો દડો છે એ ધાતુના ગ્લાસ પર પ્રહાર કરીએ તો શું થાય? તો કે ટમ્બલરથી દૂર અને નજીક સ્થાનાંતરિત થાય છે. દૂર જાય નજીક આવે, દૂર જાય નજીક આવે. એ ટમ્બલર અથવા આપણે ગ્લાસ કહીએ. હવે ગ્લાસ પર જો હળવેથી પ્રહાર કરવામાં આવે તો ગ્લાસના કંપનનો કંપ વિસ્તાર ઓછો હોય છે અને ઉદ્ભવતો ધ્વનિ નિર્બળ હોય છે. સાથે સાથે દડાનું સ્થાનાંતર પણ ઓછું હોય છે. હવે જો ગ્લાસ પર જોરથી પ્રહાર કરવામાં આવે અને એનો જો કંપ વિસ્તાર માપવામાં આવે તો કંપ વિસ્તાર કેવો હોય છે? ખૂબ જ મોટો હોય છે અને ધ્વનિ પણ કેવો હોય છે? મોટો હોય છે. સાથે સાથે દડાનું સ્થાનાંતર પણ કેવું હોય છે? વધુ હોય છે. તો આના પરથી આપણે નિર્ણય શું તારવી શકીએ? આના પરથી આપણે નિર્ણય એવો તારવી શકીએ કે કંપન કરતી વસ્તુનો કંપ વિસ્તાર જેમ ઓછો હોય તેમ ધ્વનિ કેવો હોય? નિર્બળ હોય. કેવો હોય? નિર્બળ હોય. અને જેમ કંપ વિસ્તાર વધુ હોય તેમ ઉદ્ભવતો ધ્વનિ પણ કેવો હોય છે? મોટો હોય છે. એવું આપણે અહીંયા આ પ્રવૃત્તિ દ્વારા સમજ્યું છે. ઓકે, તો આપણે આગળ સમજીએ. હવે આપણે એ સમજવાનું છે કે ધ્વનિની પ્રબળતા. આપણે જોયું ને કે જો કંપ વિસ્તાર મોટો હોય તો ધ્વનિની પ્રબળતા વધારે હોય, પણ જો કંપ વિસ્તાર ઓછો હોય તો ધ્વનિની પ્રબળતા ઓછી હોય, એટલે કે ધ્વનિ નિર્બળ હોય. પણ હવે કોના ઉપર ડિપેન્ડન્ટ છે? જોઈએ, ધ્વનિની પ્રબળતા ધ્વનિ ઉત્પન્ન કરતા કંપનના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. શું કહે છે? કંપ વિસ્તાર એટલે આપણને ખબર છે કંપ વિસ્તારના સમપ્રમાણમાં હોય છે. આ જે સમપ્રમાણનું નિયમ છે. કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણના, ફરીથી બેટા સમજીએ શું કહેવા માગે છે આ, કે જે ધ્વનિ છે, શું ધ્વનિ છે એ કોના સમપ્રમાણમાં છે? તો કે કંપ વિસ્તારનો જે વર્ગ કરીએ એના સમપ્રમાણમાં હોય છે. એટલે કે જો કંપ વિસ્તાર જો બમણો કરવામાં આવે, શું કરવામાં? કંપ વિસ્તાર જો બમણો કરવામાં આવે અથવા 1 ગણો હોય તો ધ્વનિ કેટલો થાય? 2 ગણો. જો કંપ વિસ્તાર 2 ગણો હોય તો ધ્વનિ કેટલો થાય? 4 ગણો. કંપ વિસ્તાર 5 ગણો હોય તો ધ્વનિ કેટલો આવે? એનાથી 25 ગણો અવાજ આવે છે. એટલે કંપ વિસ્તાર જેમ વધારે એના વર્ગના સમપ્રમાણમાં હોય છે. એટલે કે ધારી લો કે કંપ વિસ્તાર 1 છે તો ધ્વનિ કેટલો સંભળાશે? 1. પણ કંપ વિસ્તાર તરીકે 2 ગણો છે તો એનો વર્ગ કરીએ તો ધ્વનિ કેટલો સંભળાશે? 4 ગણો સંભળાશે. 3 કરીએ તો 3નો વર્ગ એટલે ધ્વનિ કેટલો સંભળાશે? 9 ગણો સંભળાશે. એટલે ઉદાહરણ તરીકે જો કંપ વિસ્તાર બમણો કરવામાં આવે તો તેની પ્રબળતા કેટલી બને છે? 4 ગણી બને છે. એટલે પ્રબળતા ડેસિમલ એકમમાં દર્શાવવામાં આવે છે. કંપ વિસ્તાર દ્વારા પ્રબળતા નક્કી થાય અને પ્રબળતા શેમાં દર્શાવવામાં આવે છે? ડેસિબલ એકમમાં દર્શાવવામાં આવે છે. અહીંયા આપણને જુદા જુદા વસ્તુના આપણને ડેસિબલ પોઈન્ટ આપેલા છે. સામાન્ય શ્વાસ છે એમાં કેટલી પ્રબળતા હોય છે? 10 ડેસિબલ. ગુપ્ત 5 મીટર સુધી આપણે વાત કરીએ છીએ તો 30 ડેસિબલ હોય છે. સામાન્ય વાતચીત 60 ડેસિબલની હોય છે. વ્યસ્ત ટ્રાફિક એનો કેટલો ડેસિબલ હોય છે? 70 ડેસિબલ. સરેરાશ ફેક્ટરી એમાં કેટલા ડેસિબલ હોય છે? 80 ડેસિબલ. આના કરતાં વધારે જો
ડેસિબલ હોય એટલે કે 80 ડેસિબલથી વધારે પ્રબળ ધ્વનિ હોય તો આપણે શારીરિક રીતે કષ્ટદાયક છે અને એના કારણે આપણને બેરાપણું પણ થઈ શકે છે. એ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે. ધ્વનિની પ્રબળતા તેના કંપ વિસ્તાર પર આધાર રાખે છે. પ્રશ્ન બેટા, ધ્વનિની પ્રબળતા શેના પર આધાર રાખે છે? તો ધ્વનિની પ્રબળતા કંપ વિસ્તાર પર આધાર રાખે છે. બીજો પ્રશ્ન, હું જે પ્રશ્ન બોલું છું બેટા નોટબુકમાં લખવાનો રહેશે. 80 ડેસિબલથી વધારે પ્રબળ ધ્વનિ શારીરિક રીતે કષ્ટદાયક હોય છે. એના પરથી કેટલા ડેસિબલથી વધારે પ્રબળ ધ્વનિ શારીરિક રીતે કષ્ટદાયક હોય છે? તો જવાબમાં શું આવશે? 80 ડેસિબલથી વધારે. પછી પ્રશ્ન તમારે પૂછાય એટલે પ્રશ્ન લખવાનો કે સરેરાશ ફેક્ટરીમાં ધ્વનિની પ્રબળતા કેટલી હોય છે? તો 80 ડેસિબલ. સરેરાશ વ્યસ્ત ટ્રાફિકમાં કેટલી હોય છે? 70 ડેસિબલ. સરેરાશ સામાન્ય વાતચીતની પ્રબળતા કેટલી હોય છે? 60 ડેસિબલ. ગુપસુપ ધ્વનિની પ્રબળતા કેટલી હોય છે? તો કે 30 ડેસિબલ. અને સામાન્ય શ્વાસની જે પ્રબળતા કેટલી હોય છે? તો કે 10 ડેસિબલ હોય છે. આ પ્રકારના પ્રશ્નો તમારે નોટબુકમાં લખવાના રહેશે. આગળ આપણે ચર્ચા કરીએ કે જ્યારે કંપનનો કંપ વિસ્તાર વધારે હોય તો ઉત્પન્ન થતો ધ્વનિ મોટો હોય છે. પ્રશ્ન પૂછાય કે કંપનનો કંપ વિસ્તાર વધારે હોય તો ઉત્પન્ન થતો ધ્વનિ કેવો હોય છે? મોટો હોય છે. આપણને ખબર, જેમ કંપ વિસ્તાર મોટો એમ ધ્વનિ પણ મોટો હોય છે. જ્યારે કંપ વિસ્તાર નાનો હોય ત્યારે ધ્વનિ કેવો હોય છે? તો કે નબળો અથવા મંદ હોય છે. પ્રશ્ન લખવાનો છે કે કંપ વિસ્તાર નાનો હોય ત્યારે ઉત્પન્ન થતો ધ્વનિ કેવો હોય છે? ખૂબ જ મંદ હોય છે અથવા નિર્બળ હોય છે અથવા નબળો હોય છે. ઓકે, તો આગળ સમજીએ. તો બેટા આપણે અહીંયા એ સમજ્યા કે ધ્વનિ મોટો ક્યારે હોય છે અને ધ્વનિ નાનો ક્યારે હોય છે. એટલે ટૂંકમાં આપણે પ્રબળતા સમજ્યા. ધ્વનિની પ્રબળતા કેવી છે? અવાજ છે મોટો ક્યારે હોય? તો કે એનો કંપ વિસ્તાર મોટો હોય તો. પ્રબળતા ઓછી હોય એવું ક્યારે બને? તો કે એનો કંપ વિસ્તાર ઓછો હોય તો. કંપ વિસ્તાર ઓછો તો પ્રબળતા ઓછી એટલે કે નિર્બળ હોય, અને કંપ વિસ્તાર વધુ તો પ્રબળતા વધુ. એટલે આપણે અહીંયા શું સમજ્યા? બે વસ્તુ. પ્રબળતા વધારે તો ધ્વનિનો કંપ વિસ્તાર મોટો હોય, પ્રબળતા ઓછી અથવા નિર્બળ તો કંપ વિસ્તાર નાનો હોય. આ બે વસ્તુ આપણે અહીંયા સમજ્યા. હવે આપણે આ સમજવાનું છે ધ્વનિની પીચ એટલે કે તીણાપણું. ધ્વનિનું તીણાપણું ક્યારે આપણે કહી શકીએ? તો સમજીએ. કોઈ બાળકની ધ્વનિની સરખામણીમાં પુખ્ત વ્યક્તિના ધ્વનિ સાથે કરો. એટલે કે કોઈ નાનો બાળક છે અને કોઈ એક વ્યક્તિ છે, એ બંનેની ધ્વનિ આપણે સાંભળવાની. બંનેને કહેવાનું ચલો તમે એક વાક્ય બોલો, તો બંને એક એક વાક્ય બોલશે અને એમાંથી આપણને કયા બાળક અને વ્યક્તિ બેમાંથી કોનો ધ્વનિ કેવો લાગે છે, શું એમાં કોઈ તફાવત છે? હા બેટા, ચોક્કસ આપણને ખબર છે તફાવત તો રહેવાનો જ છે. જો બે ધ્વનિ સમાન રીતે જોરથી બોલાયેલા હોય તેમ છતાં તેઓ કેટલીક રીતે જુદા પડે છે. બંને એક જ વાક્ય બોલે છે, એક સરખા સમયમાં બોલે છે, એમ છતાં બંનેનો અવાજ છે એ અલગ અલગ લાગે છે. તો ચાલો આપણે જોઈએ કે તે કેવી રીતે જુદા પડે છે. ઓકે, સમજીએ. ધ્વનિનું તીણાપણું તેની આવૃત્તિ નક્કી કરે છે. ચલો, ધ્વનિનું તીણાપણું કોણ નક્કી કરે છે? તેની આવૃત્તિ નક્કી કરે છે. ધ્વનિની પ્રબળતા કોણ નક્કી કરે છે? ધ્વનિની પ્રબળતા આપણે આગળ જોયું. પ્રબળતા કોણ નક્કી કરે છે? ધ્વનિની પ્રબળતા કોણ નક્કી કરે છે? તો જવાબમાં આવશે કંપ વિસ્તાર. પ્રશ્ન લખવાનો છે બેટા કે ધ્વનિની પ્રબળતા કોણ નક્કી કરે છે? કંપ વિસ્તાર. તો ધ્વનિનું તીણાપણું કોણ નક્કી કરે છે? તો કે ધ્વનિની આવૃત્તિ. આપણે શરૂઆતમાં બે ગુણધર્મો સમજ્યા ને? કયા ગુણધર્મો? કયા બે ગુણધર્મો? કંપ વિસ્તાર અને આવૃત્તિ. કંપ વિસ્તાર અને બીજું હતું આવૃત્તિ. તો આવૃત્તિથી શું નક્કી થાય? તીણાપણું. શું નક્કી થાય? ધ્વનિનું તીણાપણું. અને કંપ વિસ્તારથી શું નક્કી થાય? ધ્વનિની પ્રબળતા. બે વસ્તુ યાદ રાખજો. ઓકે, ફરીથી. આવૃત્તિથી શું નક્કી થાય? ધ્વનિનું તીણાપણું. કંપ વિસ્તારથી શું નક્કી થાય? ધ્વનિની પ્રબળતા. ઓકે,
આ બે વસ્તુ પ્રશ્ન તમારે લખવાનું છે કે ધ્વનિનું ટીણાપણું અને ધ્વનિની પ્રબળતા શેના આધારે નક્કી થાય છે. તો લખવાનું કે ધ્વનિનું ટીણાપણું આવૃત્તિથી નક્કી થાય છે, જ્યારે ધ્વનિની પ્રબળતા કંપ વિસ્તારથી નક્કી થાય છે. સમજીએ. જો કંપનની આવૃત્તિ વધારે હોય તો આપણે કહીએ છીએ કે અવાજ તીણો છે. જો કંપનની આવૃત્તિ, કંપનની કંપ વિસ્તાર નથી કીધો, શું કીધી? કંપનની આવૃત્તિને આવૃત્તિ આપણે કોને કહીએ છીએ? એક સેકન્ડમાં કેટલા દોલનો કરે છે એના આધારે આવૃત્તિ નક્કી થાય. એટલે જો કંપનની આવૃત્તિ વધારે હોય, એટલે જેમ કંપન એટલે કે એક સેકન્ડમાં જેમ વધારે કંપન કરે છે તો એનો અવાજ કેવો બને છે? તીણો બને છે. એટલે તેની પીચ વધારે છે. શું વધારે છે? અવાજ તીણો બને છે એટલે પીચ વધારે છે. તીણાપણું અને પીચ બંને વસ્તુ એક જ છે. તીણો છે એટલે શું કેવો અવાજ કેવો છે? તીણાપણું એનામાં વધારે છે એટલે કે પીચ વધારે છે. કંપનની આવૃત્તિ વધુ તો એનું તીણાપણું કેવું છે? વધારે છે. એટલે કે એની પીચ કેવી છે? વધારે છે. ઓકે, અવાજ તીણાપણું વધારે એટલે કે એ તીણો અવાજ છે. જો કંપનની આવૃત્તિ ઓછી હોય તો આપણે કહી શકીએ છીએ કે ધ્વનિનો પીચ ઓછો છે, એટલે કે ધ્વનિની જે તીણાપણું છે ઓછું છે. ઉદાહરણ તરીકે સમજીએ તો ડ્રમ એ ઓછી આવૃત્તિથી કંપન કરે છે. ડ્રમ છે ને એમાં આવૃત્તિ ઓછી હોય એટલે કે એક સેકન્ડમાં એ ખૂબ ઓછા દોલનો કરે છે, એટલે એની આવૃત્તિ કેવી છે? ઓછી છે. અને તેથી તે ઓછા પીચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે, એટલે કે એની તો જે તીણાપણું છે એ ઓછું છે. જ્યારે બીજી તરફ જો આપણે વાત કરીએ તો સિસોટીની આવૃત્તિ વધારે હોય છે, એટલે કે સિસોટી છે એના દોલનો એક સેકન્ડમાં વધારે હોય છે, એટલે એનું તીણાપણું એટલે કે પીચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે. એટલે ખૂબ જ વધારે પીચવાળું એનો ધ્વનિ છે, એનો તીણાપણું વધારે છે. પક્ષી ઉચ્ચ પીચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે. પક્ષી છે એ ઉચ્ચ પીચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે, એટલે એનો જે આવૃત્તિ છે એ કેવી હોય છે? તો કે આવૃત્તિ કેવી હોય છે? વધારે હોય છે. ઉચ્ચ પીચવાળો એટલે કે એનું જો તીણાપણું વધારે તો એની આવૃત્તિ કેવી હોય? વધારે. જ્યારે સિંહની ગર્જનાવાળો પીચ ઓછો હોય છે, એટલે કે પીચ એટલે શું થાય? તીણાપણું. તો જે સિંહ છે એની ગર્જના છે એની આવૃત્તિ ઓછી હોય. શું ઓછી હોય? આવૃત્તિ ઓછી હોય, એટલે એની જે જે તીણાપણું છે એ પણ ખૂબ ઓછું છે, પીચ ઓછો છે. ઓકે, તો અહીંયા આપણે સમજી ગયા કે જો આવૃત્તિ વધારે સમજો બેટા બરાબર. આવૃત્તિ વધારે હોય એટલે એક સેકન્ડમાં જો વધારે દોલનો કરતું હોય તો એની પીચવાળો ધ્વનિ અથવા એની જે તીણાપણું છે એ વધારે છે. પણ આવૃત્તિ જો ઓછી હોય તો પીચવાળો ધ્વનિ અથવા તીણાપણું ઓછું છે. ઓકે, એ વસ્તુ ધ્યાન રાખવાની છે. હવે આપણે અહીંયા આપણને આપેલું છે, જો કે સિંહની ગર્જના ઘણી વધારે પ્રબળ હોય છે. ગર્જના પ્રબળ હોય એટલે અહીંયા પાછો અવાજની પ્રબળતા આવી ગઈ, તીણાપણું નથી આવ્યું. સિંહનો જે અવાજ છે એ તીણાપણું ઓછું છે, પણ એની પ્રબળતા કેવી છે? વધુ છે. પ્રબળતા કોના ઉપર આધાર રાખે? કંપ વિસ્તાર પર આધાર રાખે. અને તીણાપણું કોના પર આધાર રાખે? આવૃત્તિ પર આધાર રાખે છે. જ્યારે પક્ષીઓનો અવાજ દુર્બળ હોય છે. પક્ષીઓનો અવાજ દુર્બળ હોય પણ એનું તીણાપણું કેવું હોય? વધારે હોય છે. એટલે આ કન્સેપ્ટ છે, બરાબર ધ્યાન રાખજો. આપણે દરરોજ બાળકો અને પુખ્ત વ્યક્તિઓના અવાજ સાંભળીએ છીએ. શું તમને તેમના અવાજમાં કોઈ તફાવત જોવા મળે છે? શું તમે કહી શકશો કે બાળકના ધ્વનિની આવૃત્તિ એ પુખ્ત વ્યક્તિના ધ્વનિની આવૃત્તિ કરતાં વધારે હોય છે? સામાન્ય રીતે સ્ત્રીના અવાજની આવૃત્તિ પુરુષના અવાજની આવૃત્તિ કરતાં વધારે હોય છે. જો સમજો બરાબર, સ્ત્રીનો જે અવાજ હોય એની આવૃત્તિ છે એ કેવી હોય? વધારે હોય. કોના કરતાં? પુરુષ કરતાં. સ્ત્રીની જે આવૃત્તિ છે વધારે હોય એટલે એનો અવાજ કેવો? વધારે તીણો હોય. પણ પ્રબળ અવાજ કોનો હોય? પુરુષનો હોય. કેમ પુરુષનો પ્રબળ અવાજ હોય? કારણ કે એનો કંપ વિસ્તાર વધુ હોય. ઓકે, તો આઈ થિંક તમે આ સમજાઈ ગયો છે કે પ્રબળતા અને તીણાપણું અથવા પીચ શું છે એ બંને કોના ઉપર આધાર રાખે છે? પ્રબળતા એ કંપ વિસ્તાર પર આધાર રાખે છે અને પીચ અથવા તીણાપણું એ આવૃત્તિ પર આધાર રાખે છે. ઓકે, હવે આપણે સમજવાનું છે શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ.
શ્રાવ્ય એટલે સાંભળી શકાય એવો ધ્વનિ, અશ્રાવ્ય એટલે સાંભળી ન શકાય તેવો ધ્વનિ. એ સમજવાની આપણે પ્રયત્ન કરીએ. આપણે જાણીએ છીએ કે ધ્વનિની ઉત્પત્તિ આપણને માટે આપણે કંપન કરતા પદાર્થની જરૂર પડે છે. કોઈ પણ કંપન કરતો પદાર્થ હોય, ધ્રુજારી ઉત્પન્ન કરતો પદાર્થ હોય, એના દ્વારા જ ધ્વનિ ઉત્પન્ન થાય છે. શું આપણે બધા જ કંપન કરતા પદાર્થોના ધ્વનિ સાંભળી શકીએ છીએ? દુનિયામાં જેટલા પદાર્થ ધ્રુજારી પામે છે અને બધાની અવાજ આપણને સંભળાય છે? હકીકત એ છે કે 20 કંપન પ્રતિ સેકન્ડ કરતાં ઓછી આવૃત્તિવાળા ધ્વનિ મનુષ્યના કાન વડે પારખી શકાતા નથી. એટલે કે ઘણા પદાર્થો એવા છે કે જે 20 કંપન પ્રતિ સેકન્ડ એટલે એક સેકન્ડમાં 20 કરતાં ઓછા કંપન કરે છે. ઘણા પદાર્થો એવા છે કે જેની કંપન કરવાની ક્ષમતા છે એ એક સેકન્ડમાં 20 કરતાં ઓછી છે. એટલે એની આવૃત્તિ કેવી થાય? 20 કરતાં ઓછી થાય. 20 કરતાં ઓછી આવૃત્તિવાળો જે કોઈ પણ ધ્વનિ છે એ મનુષ્યના કાન સુધી પહોંચતો નથી. એટલે કે મનુષ્યના કાન પારખી શકતા નથી. પ્રશ્ન પૂછાય કે મનુષ્યના કાન વડે પારખી ન શકાતા, પ્રશ્ન લખજો, મનુષ્યના કાન વડે પારખી ન શકાતા અવાજની આવૃત્તિ કેટલી હોય છે? તમારે શું લખવાનું? 20 હર્ટ્ઝથી ઓછી. 20 હર્ટ્ઝથી ઓછી. અને આવા જે ધ્વનિ હોય એ ધ્વનિને કેવા કહેવાય છે? અશ્રાવ્ય ધ્વનિ કહેવાય છે, કે જે આપણે સાંભળી શકતા નથી. એટલે કે 20 કરતાં ઓછી સેકન્ડ ધરાવતા 20 કંપન એક સેકન્ડમાં 20 કરતાં ઓછા કંપનો ધરાવતા જે પદાર્થો છે એ પદાર્થો જે ધ્વનિ ઉત્પન્ન કરે છે એ ધ્વનિ અશ્રાવ્ય ધ્વનિ કહેવાય છે. એટલે પ્રશ્ન લખજો બેટા કે અશ્રાવ્ય ધ્વનિ કોને કહેવાય છે? એનો અહીંયા જવાબ છે. બીજી બાજુ એક સેકન્ડમાં કેટલા કંપન? તો કે 20,000 કંપન. કોઈ પદાર્થ હોય એક સેકન્ડમાં 20,000 કંપન કરતાં વધારે હોય. કેટલા હોય? 20,000 કંપન કરતાં વધારે હોય તો એવી જે ધ્વનિ છે એ મનુષ્યના કાન માટે અશ્રાવ્ય છે. શું છે? અશ્રાવ્ય છે. એટલે એ ધ્વનિ પણ આપણે સાંભળી શકતા નથી. એટલે કે અહીંયા આપણને બે વસ્તુ ખબર પડી. સૌથી પહેલાં વસ્તુ એ કે જેની 20 હર્ટ્ઝ આવૃત્તિ છે. 20 હર્ટ્ઝ એટલે કે 20 કંપન છે એક સેકન્ડમાં કરતા ન હોય, એનાથી ઓછા કરતા હોય એવો ધ્વનિ મનુષ્ય નથી સાંભળી શકતો. અને જે ધ્વનિ 20,000 કંપન પ્રતિ સેકન્ડ એટલે કે 20,000 કંપન એક સેકન્ડમાં કરે છે અને એના કરતાં વધારે કરે છે એવા જે અવાજો છે એ પણ મનુષ્ય સાંભળી શકતા નથી. એટલે ટૂંકમાં 20 હર્ટ્ઝ અને 20 કે હર્ટ્ઝ, કે એટલે 1000, 20 કે હર્ટ્ઝ એટલે શું થશે? કે એટલે 1000 એટલે 20,000 હર્ટ્ઝ ધ્વનિ આવૃત્તિ ધરાવતા જે ધ્વનિઓ છે આનાથી ઓછા, 20 હર્ટ્ઝથી ઓછા અને 20,000 હર્ટ્ઝથી વધારે. 20 હર્ટ્ઝથી ઓછા અને 20,000 હર્ટ્ઝ કરતાં વધારે જે આવૃત્તિ ધરાવતો ધ્વનિ છે એ ધ્વનિ આપણે સાંભળી શકતા નથી. ઓકે, એટલે અશ્રાવ્ય ધ્વનિના ઉદાહરણ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. અમુક પ્રાણીઓ 20,000 હર્ટ્ઝથી વધારે એટલે કે 20 કે હર્ટ્ઝથી વધારે આવૃત્તિવાળા ધ્વનિ સાંભળી શકે છે. જેમ કે શ્વાન એટલે કૂતરાની ક્ષમતા ધરાવે છે. અને આ 20,000 હર્ટ્ઝથી વધારે અવાજ સાંભળવાની ક્ષમતા કોણ ધરાવે છે? કૂતરો. એટલે પોલીસ કર્મી ઉચ્ચ આવૃત્તિ ધ્વનિ ઉત્પન્ન કરવાવાળી સિસોટીનો ઉપયોગ કરે છે જે શ્વાન સાંભળી શકે છે પરંતુ મનુષ્ય સાંભળી શકતા નથી. ઉચ્ચ સિસોટી એટલે જે પોલીસ કર્મી જ્યારે સિસોટી મારે છે એટલે એ સિસોટી જે આપણે સંભળાય છે એ સિસોટીની વાત નથી. અમુક વખતે સિસોટી મારે છે જે શ્વાન જ સાંભળી શકે, આપણે સાંભળી શકતા નથી. ઘણી તબીબ સમસ્યાઓ તપાસ કરવા અને પગેરું મેળવવા માટે 20 હર્ટ્ઝથી ઉચ્ચ આવૃત્તિ પર કાર્ય કરતા અલ્ટ્રાસાઉન્ડ સાધનોથી આપણે પરિચિત છીએ. ઓકે, એટલે ઘણી વખત આપણે જે તબીબી એટલે કે ડૉક્ટરી સારવાર લઈએ એમાં પણ આપણે આવી 20,000 હર્ટ્ઝથી ઉચ્ચ આવૃત્તિવાળા સાધનોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. આગળ સમજીએ. એટલે અહીંયા આપણે એ સમજી ગયા કે મનુષ્યના કાન માટે પ્રશ્ન પૂછાય, પ્રશ્ન લખવાનો છે કે મનુષ્યના કાન માટે
શ્રાવ્ય આવૃત્તિની પહોંચની મર્યાદા જણાવો. એટલે 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ સુધીની શ્રાવ્ય કરી શકે. એટલે કે 20 હર્ટ્ઝથી ઓછી આપણે સાંભળી શકતા નથી અને 20,000 હર્ટ્ઝથી વધારે આપણે સાંભળી શકતા નથી. એટલે 20 હર્ટ્ઝથી લઈને 20,000 હર્ટ્ઝની વચ્ચે આપણે સાંભળી શકીએ છીએ. એટલે કે શ્રાવ્ય મર્યાદા શું છે? તો કે 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ વચ્ચેની શ્રાવ્ય મર્યાદા છે. આગળનો પ્રશ્ન છે આપણા માટે સમજવાનું છે ઘોંઘાટ અને સંગીત. તો આપણે આસપાસ વિવિધ પ્રકારના ધ્વનિ સાંભળીએ છીએ. શું આ ધ્વનિ હંમેશા ખુશી આપે છે? શું ક્યારેક ધ્વનિ તમારા માટે અગવડનું કારણ બને છે? અમુક ધ્વનિ કાન માટે રુચિકર લાગે છે એટલે આપણને ગમે છે, જ્યારે અમુક છે રુચિકર લાગતા નથી એટલે કે આપણને એના પ્રત્યે અણગમો છે. ધારો કે તમારા પડોશમાં બાંધકામ ચાલી રહ્યું છે. શું કન્સ્ટ્રક્શન સ્થળ પરથી આવતો ધ્વનિ રુચિકર લાગે છે એટલે તમને ગમે? ઠઠ અવાજ આવતો એ ગમે? ના ગમે. શું તમે બસ અને ટ્રકના હોર્ન દ્વારા ઉત્પન્ન થતો અવાજ ગમે છે? માણો છો એને? ના, નથી ગમતો. એટલે આપણે આવા અરુચિકર એટલે જે આપણને નથી ગમતો એવા ધ્વનિને ઘોંઘાટ કહેવાય છે. પ્રશ્ન તમારે લખવાનો છે કે ઘોંઘાટ કોને કહેવાય છે? એટલે કે અરુચિકર ધ્વનિ એટલે કે જે આપણને અવાજ ગમતા નથી એવા અવાજને આપણે ધ્વનિને ઘોંઘાટ કહીએ છીએ. ક્લાસરૂમમાં જો બધા જ વિદ્યાર્થીઓ એકસાથે બોલે તો ઉત્પન્ન થતો ધ્વનિ શું કહેવાય? તો ઉત્પન્ન થતો ધ્વનિ અવાજ કહેવાય. અવાજ તો છે એ અવાજને શું કહીશું આપણે? ઘોંઘાટ કહીશું, નોઇસ કહીશું. ઓકે. બીજી બાજુ સંગીત વાદ્ય દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિ તમે માણો છો, આનંદ લો છો. જ્યારે વાયોલિન વાગતું હોય, તબલા વાગતા હોય, કાનમાં ઇયરફોન નાખીને તમે સાંભળતા હો તો એ બધા જ ધ્વનિ છે એ તમને ગમે છે. એટલે કે સંગીતનો ધ્વનિ એ કાનને ખુશી આપે છે. હાર્મોનિયમ વડે ઉત્પન્ન થતો ધ્વનિ એ સંગીત ધ્વનિ છે. સિતારનો તાર પણ સંગીતનો ધ્વનિ છે. પરંતુ જો સંગીત ધ્વનિ બહુ મોટો બને તો શું કર્ણપ્રિય રહેશે? ના. એટલે હવે પ્રશ્ન પૂછાય કે સંગીત પ્રિય ધ્વનિ એટલે શું? સંગીત પ્રિય ધ્વનિ એટલે શું? તો આપણે કહી શકીએ જે આપણને ગમે છે એવો અવાજ આવે છે તો એને આપણે સંગીત પ્રિય ધ્વનિ કહીશું. ઓકે. અને કેટલીક વાર સંગીત પ્રિય ધ્વનિ જો બહુ મોટો થઈ જાય તો પણ આપણને ઘોંઘાટ લાગે છે. આગળ આપણે સમજશું ધ્વનિ પ્રદૂષણ. તમે હવાના પ્રદૂષણ વિશે જાણો છો. હવામાં અનિચ્છનીય વાયુઓ અને કણોની હાજરી હવાનું પ્રદૂષણ કહેવાય છે. પ્રશ્ન પૂછાય હવાનું પ્રદૂષણ કોને કહેવાય? તો હવામાં અનિચ્છનીય વાયુઓ અને કણોની હાજરી હવાનું પ્રદૂષણ કહેવાય છે. તેવી જ રીતે પર્યાવરણમાં અતિશય અને અનિચ્છનીય ધ્વનિની હાજરી એ ધ્વનિનું પ્રદૂષણ કહેવાય. જેમ પર્યાવરણમાં હવામાં વાયુઓ જે અનિચ્છનીય છે એમ જો પર્યાવરણમાં અતિશય અવાજ જે અનિચ્છનીય અવાજ હોય તો એને આપણે શું કહીશું? ધ્વનિનું પ્રદૂષણ કહીશું. તમે ધ્વનિ પ્રદૂષણના થોડા સ્ત્રોતની યાદી બનાવી શકો? હા, બનાવી શકીએ. કારખાનામાંથી નીકળતા અવાજો, વાહનોના અવાજો, ડીજેના બેફામ અવાજો, આ બધા કેવા છે? ધ્વનિ પ્રદૂષણના ઉદાહરણો છે. મોટે ભાગે ધ્વનિ પ્રદૂષણના મુખ્ય કારણો વાહનોના અવાજ, વિસ્ફોટ કે જેમાં ફટાકડાનું ફૂટવું પણ સામેલ છે, મશીનોના અવાજ, લાઉડ સ્પીકરોના અવાજ, આ બધા જ અવાજ છે કે જેમાંથી ધ્વનિનું પ્રદૂષણ થાય છે. ઘરમાં કયા સ્ત્રોત ધ્વનિ ઉત્પન્ન કરે છે? તો મોટા અવાજથી ચાલતા ટેલિવિઝન, ટ્રાન્ઝિસ્ટર રેડિયો, રસોઈ ઘરના થોડા ઉપકરણો, કૂલર, એર કન્ડિશનર, બધા જ ધ્વનિ પ્રદૂષણના ઉત્પન્ન કરવામાં ફાળો ભજવે છે. તો ધ્વનિ પ્રદૂષણ એટલે શું? તો કે જે પદાર્થો અનિચ્છનીય અવાજ ઉત્પન્ન કરે તો એને શું કહેવામાં આવે છે? ધ્વનિનું પ્રદૂષણ કહેવામાં આવે છે. ધ્વનિ પ્રદૂષણની હાનિઓ. ધ્વનિ પ્રદૂષણ થાય તો આપણને કેવા પ્રકારની હાનિઓ થાય? તો ઘોંઘાટની હાજરી. ધ્વનિ પ્રદૂષણ એટલે ઘોંઘાટ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું કારણ બને છે. આપણા શરીરમાં ઘણા બધા ફોલ્ટ આવવા લાગે છે, જેમ કે અનિદ્રા, નીંદર આવતી નથી, હાઇપરટેન્શન એટલે કે બ્લડ પ્રેશર વધી જાય છે, ચિંતા પણ થાય છે અને સ્વાસ્થ્ય સંબંધિત ખામીઓ પણ ધ્વનિ ઉત્પન્ન થવાથી એટલે કે ધ્વનિ પ્રદૂષણ થવાથી થાય છે. સતત પ્રબળ ધ્વનિના પ્રભાવ હેઠળ રહેવાવાળા વ્યક્તિની
સાંભળવાની ક્ષમતા કામચલાઉ કે કાયમી રીતે ઓછી થઈ જાય છે. સતત ધોધ તમે ડીજેમાં વરસ તમે રહ્યો એટલે તમારું જે કાનની જે સાંભળવાની ક્ષમતા હોય ને એ ઓછી થઈ જાય, એટલે કે બેરાપણું પણ આવી જાય છે. એટલે આ ધ્વનિ પ્રદૂષણની અસરો છે, ખામીઓ છે. ઓકે, આગળ ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણ રાખવાના ઉપાયો. હવે ધ્વનિ પ્રદૂષણ થાય તો આપણે એને કઈ રીતના નિયંત્રણ રાખી શકાય? તો કે ઘોંઘાટ નિયંત્રણ રાખવા માટે આપણે ઘોંઘાટના સ્ત્રોતો પર નિયંત્રણ રાખવું જોઈએ. આ ઘોંઘાટ નિયંત્રણ કેવી રીતે કરી શકાય છે? આ માટે હવાઈ જહાજના એન્જિનો, પરિવહનના વાહનો, ઔદ્યોગિક મશીનો, ઘરેલું ઉપકરણોમાં શું લગાવવું જોઈએ? સાયલેન્સર લગાવવા જોઈએ. ને સાયલેન્સર લગાવીએ જેના કારણે શું થાય તો કે અવાજ ઓછો ઉત્પન્ન થાય છે. હવે આપણને ખબર છે બંદૂકમાં સાયલેન્સર આવે છે, જેના પરિણામે બંદૂકનો અવાજ આવતો નથી. આગળ રહેણાંક વિસ્તારોમાં ધ્વનિ પ્રદૂષણ કેવી રીતે નિયંત્રિત કરી શકાય? જ્યાં આપણે રહીએ છીએ ત્યાં કઈ રીતના પ્રદૂષણ છે નિયંત્રિત કરી શકાય? તો ઘોંઘાટ ઉત્પન્ન કરવાવાળી કામગીરીનું રહેણાંક વિસ્તારથી દૂર સંચાલન કરવું જોઈએ. જે ઘોંઘાટ ઉત્પન્ન કરે છે એવી કામગીરી જો સોસાયટીમાં થાય તો એનું સ્થાન આપણે ફેરવવું જોઈએ. ઘોંઘાટ ઉત્પન્ન કરતા ઉદ્યોગોને રહેણાંક વિસ્તારથી દૂર રાખવા જોઈએ. ઘોંઘાટ ઉત્પન્ન કરતા જે કંઈ પણ ઉદ્યોગો છે, ફેક્ટરીઓ છે, મિલો છે, એને રહેણાંકમાં ન રાખતા દૂર રાખવા જોઈએ. ઓટોમોબાઈલ વાહનોમાં હોર્નનો ઉપયોગ બને તેટલો ઓછો કરવો જોઈએ. એટલે કે આપણે જે બાઇક કે 4 વ્હીલનો ઉપયોગ કરીએ છીએ મોટા હોર્ન લગાડવા જોઈએ નહીં. પછી ટેલિવિઝનનો અને મ્યુઝિક સિસ્ટમ ધીમા અવાજે ચલાવવા જોઈએ. ટેલિવિઝન આપણે ટીવી છે એ રવિવાર હોય એટલે ઢૂમ ઢમ જબરદસ્ત વાગતું હોય. પછી ઘરે જે હોમ થિયેટર હોય એ પણ જબરદસ્ત વાગતા હોય તો એના કારણે પણ અવાજનું પ્રદૂષણ થાય છે, તો એ પણ ઓછા ચલાવવા જોઈએ. ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો ઓછી કરવા માટે રસ્તાઓ અને ઇમારતો આસપાસ વૃક્ષો વાવવા જોઈએ. પ્રશ્ન બેટા અહીંયા એ સમજવાનું છે કે ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો દૂર કરવા માટે શું કરવું જોઈએ? તો સૌથી મોટું છે ઇમારતોની આસપાસ વૃક્ષો વાવવા જોઈએ, જેથી ઘોંઘાટ છે એ ઓછો થાય છે. ઓકે બેટા, તો અહીંયા આપણો પાઠ સંપૂર્ણ પૂરો થાય છે. હવે બેટા આપણે થોડાક પ્રશ્નોની ચર્ચા કરી લઈએ. ઓકે, તો સમજીએ. પ્રશ્ન પૂછાય, વૈજ્ઞાનિક કારણ આપો. મચ્છર વડે ઉદ્ભવતો ધ્વનિ સિંહની ગર્જનાથી ઉદ્ભવતા ધ્વનિ કરતાં જુદો હોય છે. કેમ એવું હોય છે? તો એનો આપણે જવાબ શું લખશું? મચ્છર વડે ઉત્પન્ન થતો ધ્વનિ વધુ આવૃત્તિવાળો હોય છે, એટલે કે પીચવાળો હોય છે, તેથી તે તીણો બને છે. જ્યારે સિંહની ગર્જના વખતે ઉદ્ભવતો ધ્વનિ ઓછી આવૃત્તિવાળો હોય છે, એટલે કે ઓછી પીચવાળો હોય છે, તેથી તે કેવો બને છે? ઘેરો બને છે. ઓકે, એટલે આપણે જે મચ્છર વડે ઉદ્ભવતો ધ્વનિ છે સિંહની ગર્જનાથી ઉદ્ભવતા ધ્વનિ કરતાં જુદો પડે છે. ઓકે, તો અહીંયા આપણે એ પ્રશ્નનો જવાબ આવી રીતના લખીશું. પછી પ્રશ્ન પૂછાય કે આપણી આસપાસ ઘોંઘાટ ઉત્પન્ન કરતા 3 ઉદ્ગમો જણાવો. તો એ આપણે ઓલરેડી ઉપર સમજાવી દીધા છે, તો એ પ્રશ્ન પણ લખવાનો રહેશે. પછી આપણે આગળ વાત કરીએ કે ઘોંઘાટને નિયંત્રિત કરવાના ઉપાયો જણાવો. તો એના વિશે પણ આપણે ઉપર વાતચીત કરી દીધી છે. પછી આગળ આપણે વાત સાંભળીએ કે હવાનું પ્રદૂષણ અને ધ્વનિનું પ્રદૂષણની હાનિકારક અસરો ઓછી કરવા માટેનો એક ઉપાય જણાવો. તો એ પ્રશ્ન પણ તમારે લખવાનો છે. ધ્વનિનું પ્રદૂષણ કોને કહે છે એ પણ તમારે લખવાનું છે. હવાનું પ્રદૂષણ કોને કહે છે એ પણ તમારે લખવાનું છે. ઘોંઘાટ એટલે શું એ પણ પ્રશ્ન તમારે લખવાનો છે. સંગીતનો ધ્વનિ એટલે શું એ પણ તમારે લખવાનો છે. પછી મનુષ્ય માટે અશ્રાવ્ય ધ્વનિની આવૃત્તિ કેટલી હોય છે? મનુષ્ય માટે અશ્રાવ્ય ધ્વનિની આવૃત્તિ કેટલી હોય છે એ પ્રશ્ન પણ આપણે આગળ સમજાવી દીધો છે, એ પણ તમારે લખવાનો છે. પછી ધ્વનિને લગતી કઈ બાબતો જુદા જુદા ધ્વનિને એકબીજાથી અલગ કરીને બતાવે છે? ધ્વનિને લગતી કઈ બાબતો જુદા જુદા ધ્વનિને એકબીજાથી અલગ કરી બતાવે છે? તો શું આવશે એમાં? 2 વસ્તુ, ધ્વનિનો કંપ વિસ્તાર અને આવૃત્તિ. ધ્વનિનો કંપ વિસ્તાર અને આવૃત્તિ એવા ગુણધર્મો છે કે જેના વડે જુદા જુદા ધ્વનિને એકબીજાથી અલગ કરી શકાય છે. પછી 1 હર્ટ્ઝ એટલે શું?
ઓકે, આ પ્રશ્નો તમારે લખવાના રહેશે. પછી કંપન એટલે શું, કંપ વિસ્તાર એટલે શું? કંપ વિસ્તાર એટલે શું? તો કે સમતોલન સ્થાનથી એટલે કે એક સ્થાનથી કોઈ એક તરફના કંપન કરતી વસ્તુઓના મહત્તમ સ્થાનાંતરને કંપ વિસ્તાર કહે છે. પછી આવૃત્તિ એટલે શું? એકમ સમયમાં થતા કંપનોની સંખ્યાને આવૃત્તિ કહે છે. તો એ વસ્તુ પણ તમારે લખવાની રહેશે. પછી આગળ પદાર્થ છે 1 સેકન્ડમાં 50 કંપનો પૂર્ણ કરે છે તો તેની આવૃત્તિ કેટલા હર્ટ્ઝ હશે એ પણ તમારે લખવાનું રહેશે. કોઈ એક વ્યક્તિનો અવાજ ઘેરો છે તો તેની આવૃત્તિ વધુ હશે કે ઓછી હશે એ પણ તમારે લખવાનું રહે. તો બેટા આપણે અહીંયા સુધી રાખીએ છીએ. જે પ્રશ્ન હું શરૂઆતથી એન્ડિંગ સુધી બોલ્યો છું એ તમામ પ્રશ્નો તમારે નોટબુકમાં લખવાના રહેશે. ન સમજાય તો વિડીયો 2 વાર જોજો બેટા, અને ન સમજાય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ લિસનિંગ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.